આ બધામાં માંસાહાર નહીં કરવો એના ઉપર બહુ મોટી ડિબેટ આમની અંદર આવી છે. આપણે એમ થાય કે માંસાહાર કરીએ તો થાય શું, પણ માંસાહાર કરીએ તો 5 વસ્તુ થાય છે. જે લોકો અત્યારે માંસાહાર કરનારા છે, મોટા ભાગના લોકો અત્યારે તર્ક કરે છે કે અમે માંસાહાર કરીએ તો અમને માંસાહારમાં પ્રોટીન મળે છે, પણ શરીરમાં પ્રોટીનની આવશ્યકતા હોય, પણ 100 ગ્રામ સોયાબીન લ્યો તમે તો 100 ગ્રામ સોયાબીનમાં 43 ગ્રામ પ્રોટીન હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં 100 ગ્રામ તમે મગફળી લ્યો તો 100 ગ્રામ મગફળીમાં 33 ગ્રામ પ્રોટીન હોય છે. તમે ઈંડામાં 100 ગ્રામ ઈંડામાં 18 ગ્રામ જ પ્રોટીન હોય છે. 100 ગ્રામ માછલી લ્યો તો એમાં 22 ગ્રામ જ પ્રોટીન હોય છે. 100 ગ્રામ બકરાનું માંસ લ્યો તો 18 ગ્રામ જ એમાં પ્રોટીન હોય છે. સૌથી વધારે પ્રોટીન તો આપણી મગફળીમાં ને આપણા સોયાબીનમાં છે. તો માંસાહાર કરવાની શું જરૂરિયાત છે? મોટા ભાગના લોકો કાચું ઈંડું ખાવાનો આગ્રહ રાખે છે. અત્યારે મોટા ભાગના લોકોએ સંશોધન કરીને નક્કી કરી લીધું છે કે સૌથી વધારે રોગો થતા હોય તો ઈંડાથી થાય છે, સૌથી વધારે રોગો થતા હોય તો માંસાહારથી થાય છે. મેડ કાઉ નામના રોગ સૌથી વધારે જો થયા હોય તો એ ગાયનું માંસ ખાનારાને થયા છે. ગાયનું માંસ ખાવાવાળા જે લોકો છે એને સંક્રામક રોગો થાય છે. ગાયનું માંસ ખાનારા જે લોકો છે એને છિદ્ર પડી જાય છે મસ્તકની અંદર. કાચું ઈંડું ખાવાવાળા છે એના માટે આપણું નાળિયેર પાણી સૌથી વધારે વિટામિન સી આપનારું છે. પથરીની બીમારી નાળિયેર પાણી જતી રહી. આપણા ગાજર છે એને પીસીને તમે થોડુંક એની અંદર સેંધું મીઠું નાખી દો, ગમે એવી ખુજલી હોય જતી રહી છે. તમે કેળા 4 કેળા આરોગ્ય લ્યો તો સેરોટેનિનની કમી હોય, માનસિક બીમારી હોય તો માનસિક બીમારી કેળાથી હટી જાય છે. અને એનાથી પણ એવિયન ફ્લૂ નામનો સંક્રમિત રોગ સૌથી વધારે એ રોગ થતો હોય તો માંસાહાર કરવાથી થાય છે. અને માંસાહાર ન કરવો એનો ઉલ્લેખ વારંવાર આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો. એમાં પણ ખાસ કરીને જો કરવામાં આવ્યો હોય તો એ બ્રહ્મપુરાણમાં કરવામાં આવ્યો છે કે તમે કદાચ તીર્થયાત્રા કરવા ન પહોંચો તો વાંધો નહીં, કદાચ ને તમે બીજું કંઈ કરવા માટે ન પહોંચો તો કંઈ નહીં, પણ તમે એક વખત માંસાહારનો સંપૂર્ણ ત્યાગ કરી દો. એમાં પણ જો તમે માંસાહાર નહીં કરી એવો ફક્ત જેણે સંકલ્પ જ કરી લીધો છે, એવો સંકલ્પ કરવાવાળો છે, એનું તો જીવન ધન્ય બની જાય છે. અને એ જીવન ધન્ય બને એના માટે 5 બાબતોની ચર્ચા કરવામાં આવી છે. અને એ ચર્ચામાં જે માંસ નથી ખાતો એ તીર્થયાત્રા ન કરે તો એના માટે તીર્થયાત્રા થઈ જાય છે. અને એ માંસ ન ખાનારા માટે અહીંયા 5 શ્લોકો આપેલા છે. એ શ્લોકોની હું વ્યાખ્યા કરું એ પહેલા આપ સૌ લોકો સ્ક્રીન ઉપર એ શ્લોક જોઈ લઉં. સૌથી આ એવું લખે છે બ્રહ્મપુરાણ કે સૌથી અતિ સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ કંઈ હોય તો માંસ છે. અને માંસ સ્વાદિષ્ટ છે. એમાં પણ જો તમે માંસ ખાવા, હું કોઈ દિવસ માંસાહાર કરીશ નહીં એવો સંકલ્પ કરે તો એને 1000 ગાયો દાન કરવાનું પણ પુણ્ય મળે છે. જે ક્યારેય માંસાહાર કરતો નથી એને ક્યારેય યમની પૂરી જોવી જ ન પડે. જેણે માંસાહાર જીવનમાં નથી કર્યો, માંસનો ત્યાગ કરે એ પૂર્વકાલમાં બ્રહ્માજીનું પણ વચન છે. બ્રહ્માજી વચન આપ્યું છે કે ક્યારેય માંસાહાર કરવો નહીં. એટલે બ્રહ્મપુરાણ પણ કહે છે ગો સહસ્રમ આસ્તુ ભક્ષયે સમાવેતો પુરા બ્રહ્મા ગૌ સહસ્રમ તુતો દધ્યાત. તમે 1000 ગાયોના દાન આપ્યા છે. અસ્તુ માંસમ ચ ભક્ષયે. જો તમે માંસ ભક્ષણ નથી કર્યું તો તમે 1000 ગાયો દાન કરવા બરાબરનું પુણ્ય મળે. અને સમાવેતો પુરા પ્રાહ બ્રહ્મા વેદ વિદાંબરઃ. તમે સૌથી મોટું પુણ્ય તો એ કર્યું છે કે બ્રહ્માજીએ કહ્યું છે કે તમે
ભોજન ન કરો. તમે કોઈ તીર્થયાત્રા કરવાની જરૂર નથી. સર્વ તીર્થેષુ યત પુણ્યમ સર્વ યજ્ઞેષુ યત ફલમ. સર્વ તીર્થોનું એ જ ફળ છે, સર્વ યજ્ઞોનું એ જ ફળ છે.